નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ9 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતાપ ગોરભા અને આજ થોડીક વિશેષ વાતો કરવી છે જે વ્યક્તિના જીવન સાથે સંકળાયેલી છે, લોક જીવન સાથે સંકળાયેલી છે. હર વ્યક્તિ પોતાના જીવનમાં કંઈક ને કંઈક પ્રગતિ કરવા માંગે છે. હર વ્યક્તિ પોતાના બિઝનેસ ધંધો એને વધુમાં વધુ કઈ રીતે વિકસિત કઈ રીતે કરી શકે એ કરવા માંગે છે. એના વિશે આપણે અંક વિદ્યા, અંક શાસ્ત્ર, જે કહેવાય જ્યોતિષ શાસ્ત્ર, એના વિશે એક એપિસોડ બનાવ્યો. એના વિશે વિગતવાર ઘણી બધી વાતો કરી અને એમાં જેટલી વાતો કરી એટલી વાતો ઓછી પડે મતી. એટલે ફરી પાછો આપણે એક નવો એપિસોડ લઈને આવી ગયા છીએ અને નવા એપિસોડમાં આપણે ફરી પાછા પિયુષભાઈ વ્યાસનું સ્વાગત કરશું. પિયુષભાઈ, આપનું ફરી પાછા અમારા નવા એપિસોડમાં સ્વાગત છે. થેન્ક યુ. અને આપણે જે ગયા એપિસોડમાં જે થોડી ઘણી જે વાતચીત કરી અંક વિદ્યા વિશે, અંક શાસ્ત્ર વિશે, એના વિશે તમે થોડીક વિગત જણાવશો. પણ કોઈ પણ શુભ કાર્યની આપણે શરૂઆત કરીએ, આપણે ગણપતિ વંદના કરતા હોય, સરસ્વતી માતાની વંદના કરતા હોય, એ જ રીતે વંદના અને તમારા મુખેથી કોઈ પણ સરસ મજાનો શ્લોક સાંભળ્યા બાદ સર, સૌપ્રથમ તો અહીંયા ન્યૂઝ9 ટીમને હું ધન્યવાદ કહીશ કે ફરીવાર આપણે એક અંકશાસ્ત્ર અથવા અંક જ્યોતિષ વિશે અથવા અંક વિદ્યા વિશે બોલવા માટે અહીંયા ઉપસ્થિત થયા. એટલે ન્યૂઝ9 ટીમને આપણે એવું કહેવું જોઈએ કે આવા વિષય લઈને તમારી સામે આવે છે તો આપણે ટીમને ધન્યવાદ દેવો જોઈએ. અને જેમ આપણે શરૂઆત કરીએ કોઈ પણ શુભ કાર્યની, તો ગણપતિજીનો મંત્ર તો આપણે હંમેશા સ્મરણ કરતા હોય છીએ, એનું જે આપણે મંત્રોચ્ચાર કરતા હોય છે. તો એ કહેવાય છે કે સમુખશ્ચે વદંચશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિક્ટો વિઘ્નનાશો ગણાદિન ધૂમ્રકેતુ ગણાદક્ષો ભાલચંદ્ર ગજાનન દ્વાદશેતારી નામાની જય પઠે છોડ્યાદપી વિદ્યારંભે વિવાય ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા વિનાયકમ ગુરુ ભાગમ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતી પરમાત્મ સર્વ કાર્યાર્થ સિદ્ધ્યર્થે. એટલે આવું જ્યારે ગણપતિજીનું સ્મરણ કરીને કોઈ કામની શરૂઆત કરીએ તો જરૂરથી આપણને એમાં સફળતા મળતી હોય છે. તો પ્રભુ ગણપતિનું સ્મરણ કરીએ, એમને નમસ્કાર કરીને આપણે આ વિષય વસ્તુને આગળ સમજીએ. પિયુષભાઈ, આપણે ગયા એપિસોડમાં અંક શાસ્ત્ર કે આપણે જે અંક વિદ્યા, આપણી લોક બોલીમાં જેને અંક વિદ્યા કહી શકાય, એ અંક વિદ્યા વિશે આપણે ઘણું બધું જાણ્યું, ઘણી બધી વાતચીત કરી. જી, એના વિશે થોડીક વિસ્તૃત ચર્ચામાં દર્શક મિત્રોને વાત કરશું. સૌપ્રથમ તો અહીંયા તમને એમ કહીશ કે અંક વિદ્યા, અંક જ્યોતિષ, આંકડા શાસ્ત્ર એ બધું એક એવો વિષય છે ને કે સામાન્ય માણસ પણ એની સાથે જોડાયેલો છે. હવે લોકોને જનરલી આવો ખ્યાલ નથી કે આપણે કેવી રીતે એની સાથે જોડાયેલા છે, બરાબર છે. તો અહીંયા આપણે એક સિમ્પલ વેમાં એક સાદે રીતે સમજવાનો પ્રયત્ન કરીએ કે તમારો જે જન્મ થાય છે ત્યારે તમે એક જન્મ તારીખ તમને મળી જતી હોય છે, બરાબર છે. દરેક વ્યક્તિને આપણે પહેલા જન્મ તારીખથી જ ઓળખીએ છીએ, જી, બરાબર છે. હવે જ્યારે આપણે જન્મ તારીખ મળે છે એટલે કે આપણે કોઈ પણ વ્યક્તિની જન્મ તારીખ જોઈએ તો એમાં ઘણા બધા રહસ્યો છુપાયેલા છે. પણ જન્મ તારીખમાં બેસિકલી હોય છે શું? તો જન્મ તારીખમાં એક પ્રકારના આંકડા રહેલા હોય છે, બરાબર છે. જી, જી, જી. કોઈની જન્મ તારીખ છે કે 25/11/1992, બરાબર છે. તો આ બધા એક અંકો છે, બરાબર છે. એ જન્મ તારીખમાં જે છે એને અંકો આપણે કહીએ. અને આમાંથી જે આપણે ફળ અથવા જે આપણે તારણ કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ કે એના દ્વારા જે આપણે તમારું ભવિષ્યનું અથવા તમારી જે જીવનને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ એ અંકો દ્વારા કરીએ છીએ, બરાબર છે. એટલે જન્મ તારીખ આપણે અંક વિદ્યામાં અથવા આંકડા શાસ્ત્રમાં કે અંક શાસ્ત્રમાં આપણે એને આધાર બનાવીએ અને તમારી ભવિષ્ય વિશે કથન કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. જી, જી. પણ અંક વિદ્યા એક એવી વિદ્યા છે કે એની દરેક વ્યક્તિને જીવનમાં જરૂર હોય છે પણ લોકોને ખ્યાલ નથી હોતો. કારણ કે લોકોની જન્મ તારીખ છે, આપણને એમ થાય કે મારો જન્મદિવસ છે, આપણે બહુ સારી રીતે ઉજવી લેતા હોય છે, બરાબર છે. પણ એ તમને જે જન્મદિવસની જે જન્મ તારીખ મળી છે ને એમાં ઘણા બધા રહસ્યો છુપાયેલા છે. શું રહસ્યો છુપાયેલા છે સાહેબ? કે જે તમારા જન્મના જે ગ્રહો છે ને એ તમારી જન્મ તારીખમાં તમને ઘણું બધું કહી દેતા હોય છે કે તમારું જીવન કેવી પ્રકારનું રહેવાનું છે, બરાબર છે. એટલે અંક વિદ્યા, અંક જ્યોતિષ એક એવું શાસ્ત્ર છે કે સામાન્ય તમારી જન્મ તારીખ ઉપરથી આપણે ઘણું બધું તમારા જીવન વિશે અને તમારી કદાચ પાસ્ટમાં તમારે શું થયું હતું, પ્રેઝન્ટમાં શું છે અને ભવિષ્યમાં શું થશે એ બધું આપણે જાણી શકીએ છીએ. તમે ખૂબ અંક શાસ્ત્ર, અંક વિદ્યા વિશે વિસ્તૃત ચર્ચા અને લોક બોલીને સમજાય એવી રીતે વાત કરી. પણ મારે તમને એક નાનો મોટો પ્રશ્ન કરવો છે કે કોઈ પણ વ્યવસાય લોકો કરતા હોય, આપણે સાદી અને સરળ ભાષાનો અત્યારે આપણે વ્યવસાય લઈ લઈએ કે અત્યારે વધુ આપણા પંથકમાં જોવા જઈએ, આપણા કાઠિયાવાડ પંથકમાં, બોટાદ આજુબાજુમાં, બરવાળા આજુબાજુ, જે આ ક્ષેત્ર છે, આ ક્ષેત્ર આજુબાજુમાં સૌથી વધારે વ્યવસાય જો ઓળખાતો તો હીરાનો વ્યવસાય ઓળખાતો. બરાબર. તો મેં ઘણી વખત એવું પણ જોયેલું છે પિયુષભાઈ કે અહીંયા બહુ લોકોને ફાયદો ના હોય તો એ લોકોને એમ થાય કે આપણે સુરત જતા રહીએ અને સુરતમાં આપણે હીરા ઘસીએ, ત્યાં આગળ સેટલ થઈએ.
પણ ઘટના એવી બને કે તે સુરતમાં પણ સેટલ નથી થઈ શકતા, સુરતમાં પણ પોતાનો જે વ્યવસાય છે, પોતાનો જે રોજગાર છે, એ કામ ધંધો આગળ નથી વધારી શકતા અને થોડાક મહિનામાં પાછળ આવી શકે, પાછા આવી જતા હોય છે. તો મને આવું જાણવા મળ્યું છે કે જન્મ તારીખ અને જે ગામ હોય, જે શહેરમાં ગયા હોય, શહેરનું જે નામ આવતું હોય, નામ પરથી અંકશાસ્ત્ર અને એનું એ જે શબ્દ છે, એ જે અંક છે, એ પણ આની સાથે જોડાયેલા છે. શું એવું હોય છે? જી જરૂર. આપણે જોઈએ કે સાહેબે આપણે એક બહુ સરસ પ્રશ્ન કર્યો કે ભાઈ અહીંનો જ આપણે વિસ્તારની વાત કરી. ભાઈ અહીંયા લોકો હીરા ઘસવા માટે કદાચ સુરત જતા હોય છે. આ પંથકમાં આપણે જનરલી હીરાનો ઉદ્યોગ સારો વિકસેલો છે. તો હવે અહીંયા આપણે જો એમનો પ્રશ્ન છે ને ખૂબ જ સરસ છે અને એક જીવટવાળો પ્રશ્ન છે. હવે આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ તો અહીંયા આપણે બોટાદની જ વાત કરીએ કે ભાઈ બોટાદ છે ને, બોટાદ નામ છે. હવે સામાન્ય વ્યક્તિને એવું છે કે ખાલી નામ છે, બરાબર છે, પણ એવું નથી. અંક વિદ્યામાં, અંક જ્યોતિષમાં કે અંકશાસ્ત્રમાં દરેક નામનો એક નંબર નીકળે છે, બરાબર છે. બોટાદ છે, સુરત છે, ભાવનગર છે, આ બધા જે આપણે સિટીના નામ છે, શહેરના નામો છે, દરેક સિટીનો એક નંબર નીકળતો હોય છે. તો હવે જો બોટાદની વાત કરીએ તો બોટાદનો જે નામ નંબર નીકળે છે ને એ 18 નીકળે છે, બરાબર છે. હવે બોટાદનો નામ નંબર 18 નીકળે, 1 + 8 કરીએ તો 9નો નંબર નીકળે છે. હવે અહીંયા હું તમને જરૂરથી જણાવીશ કે અહીંયા તમે છે ને અંક વિદ્યાને સમજવાનો પ્રયત્ન કરો. શું હું કહેવા જઈ રહ્યો છું? બોટાદનો નામ નંબર આપણે 9 નીકળે છે, બરાબર છે. હવે બોટાદનો જો આપણે RTO નંબર એટલે કે તમે ગાડી લો છો તો તમને GD 33 મળે છે, રાઈટ. તો હવે તમે સમજવાનો કરજો પ્રયત્ન કે હું જે કહેવા જઈ રહ્યો છું કે બોટાદનો નામ નંબર થયો 9. હવે RTO નંબર આપણે 33 જોઈએ તો 3 + 3 કરીએ તો 6 બને, બરાબર છે. હવે વધારે વિશેષમાં જો આપણે અંક વિદ્યાને સમજવું હોય ને તો આ ખૂબ જ ઊંડું એક કહેવાય ને કે આ તારણ કાઢેલું છે આપણે કે હવે બોટાદનો આપણે પિનકોડ નંબર છે ને એ 36 47 10 થાય છે, બરાબર છે. હવે 36 47 10 નો આપણે સરવાળો કરીએ તો 3 + 6 એટલે 9, બરાબર છે. 47 એટલે 9 ને 4 13 અને +7 કરીએ 20 અને 10 એટલે આપણે 1 લઈએ તો 21 થાય છે. હવે આખો જ વિષય તમે સમજો કે બોટાદનો નામ નંબર થયો 9, બોટાદનો RTO નંબર થયો 3 + 3 6 અને બોટાદનો પિનકોડ થાય છે 21 એટલે 2 + 1 3. તો અહીંયા આપણે અંક જ્યોતિષ અથવા અંક વિદ્યામાં એવું કહે છે કે 3 6 અને 9 આ બધા ફેમિલી નંબર્સ કહેવાય. એનો મતલબ એવો થયો કે બધા મિત્રો કહેવાય, બરોબર છે. તો હવે તમે જો અંકોનું ગણિત કેટલું સચોટ છે, અંક વિદ્યા કેટલી સચોટ છે કે બોટાદમાં જ આપણે જોઈ શકીએ કે બોટાદનો નામ નંબર 9 બન્યો, બોટાદનો જે આપણે RTO નંબર છે 6 બન્યો અને બોટાદનો પિનકોડ છે એ આપણે 3 બન્યો. એટલે અંક વિદ્યા અહીંયા સાબિત થાય છે. હવે વિશેષ આપણે જેમ સાહેબે આપણને પૂછ્યું કે ઘણા આપણા હીરા ઘસુ ભાઈઓ છે જે સુરત જવા માંગતા હોય, જાય છે અને ઘણી વાર એમને સેટ નથી થતું. હવે એની પાછળ શું છે કે આપણે ત્યાં કામ કરવા ગયા, આપણને થઈ કે અહીંયા આપણો ધંધો સારો વિકસી ગયો, બરાબર છે. આપણે એમ થાય કે હવે સુરત જઈએ તો ત્યાં મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે કે ત્યાં મોટા મોટા હીરા ઉદ્યોગો વિકસિત થયેલા છે, તો આપણે ત્યાં જઈને ખૂબ સારું કમાઈએ એવું આપણું મનની ઈચ્છા હોય. પણ ઘણી વાર આપણે જતા હોય છે ઘણા ભાઈઓ, પછી મહિનો 1.5 મહિનો કે જેટલો ટાઈમ રહે પાછા આવે છે કે ભાઈ મને ત્યાં હવા પાણી સેટ નથી થયા. પણ એવું નથી. આમાં શું છે કે દરેક વસ્તુ પાછળ એક વિજ્ઞાન રહેલું છે. હવે તમને એવું થાય કે મને હવા પાણી સેટ નથી થયા, પણ કદાચ તમારી જન્મ તારીખ એવી હોય અને તમે સુરત ગયા હો તો સુરતનો જે નામ નંબર નીકળતો હોય, જ્યાં સુધી હું સમજુ છું સુરતનો નામ નંબર 7 નીકળે છે, તમારી જન્મ તારીખ પ્રમાણે ના સેટ થાય એટલે તમે ત્યાંથી પાછા આવો. આપણે સુરતનું તો ખાલી ઉદાહરણ લઈએ છીએ, પણ કોઈ પણ જગ્યાએ તમે ભવિષ્યમાં ક્યારે કોઈ જગ્યાએ જવા માંગતા હો તો એ શહેરનો પણ એક નામ નંબર નીકળેલો છે. એટલે જો તમારી જન્મ તારીખ સાથે મેચ થઈ જતો હશે ને સાહેબ, તો તમે સમજો કે ત્યાં જઈને તમે જરૂરથી સફળ થશો. ત્યાં તમારે પ્રયત્નો ઓછા કરવા પડશે અને સફળતા જાજી મળશે. એવું જ વિપરીત છે કે ઘણી જગ્યાએ તમે જાઓ છો ને તમારી જન્મ તારીખ સાથે એ શહેરનું નામ મેચ નથી થતું, એનો નામ નંબર મેચ નથી થતો, તો તમે ત્યાં ગમે તેટલા પ્રયત્ન કરશો તો પણ તમે સફળ નહીં થાવ. આવું થતું હોય છે. અંક વિદ્યા બધી જગ્યાએ કામ કરે છે, લોકોને ખ્યાલ નથી. અંક એક આ તમે જે વાત કરી એના પરથી મને એક પ્રશ્ન યાદ આવી ગયો. એક પ્રશ્ન પૂછવાની વધુ ઈચ્છા ઉત્પન્ન થઈ ગઈ કે જેમ તમે કીધું કે નામ સાથે અંક મેચ નથી થતો, તો આપણે કોઈ પણ બિઝનેસ કરવા અથવા કોઈ પણ વ્યવસાય કરવા કોઈ પણ જે ગામમાં રહેતા એ ગામ છોડી અને બીજા શહેરમાં જવું હોય, બીજા ગામમાં જવું હોય તો એ ગામનો જે અંક આવતો હોય તો એ અંક આપણા નામ સાથે કઈ રીતે મેચ થાય છે એના વિશે તમે શું કહેશો? જો હવે આમાં એવું છે ને કે દરેક વ્યક્તિનું એક નામ છે, બરાબર છે, અને નામનો એક નંબર નીકળે છે. જેમ આપણે હમણાં વાત કરી સુરત વિશે, બરાબર છે, એવી જ રીતે તમે કોઈ પણ શહેરમાં જાઓ છો, તમારી જન્મ તારીખ ને તમારું નામ, આ બંનેને આપણે જો આધાર માનીએ, બરોબર છે, કારણ કે તમે બધું સાથે જ લઈ જવાનું છો. નામ તમારું અહીંયા જો છો અલગ નામ છે ત્યાં તો અલગ નથી થવા. એટલે દરેક નામની એક ઉર્જા છે. એવી જ રીતે દરેક શહેરના નામની પણ એક ઉર્જા છે. અને તમારા ધંધાના નામ તમે જે પણ રાખો છો ને એ પણ બહુ મહત્વનું કામ કરતું હોય છે. તમે માનો તો આમાં શું છે કે 50% તો નામનું મહત્વ છે આમાં.
જી કારણ કે તમે કોઈ પણ કામ કરો છો, હવે આજે તમે બહુ સારો ધંધો કરવા માંગતા હોય અને બહુ જ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તો તમે એક સારું ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી નામ વિશે તમે એટલું બધું બહુ વિચારતા નથી કે તમને જે ગમે તે નામ તમે રાખી દેતા હો છો, કોઈ નામ આપણને ગમે છે એ રાખી દઈએ. અચ્છા. પણ એવું નથી. અહીંયા તમારા નામને આપણે કેવી રીતે બનાવવાનું હોય છે કે માનો કે તમારી જન્મ તારીખ છે એનો આપણે આધાર લઈએ, સાથે સાથે તમારે આપણે જે શહેરનું નામ નંબર છે એનો પણ આધાર લઈએ, અને તમારું ધંધાનું નામ, જી જેને આપણે જો આ અંક વિદ્યા પ્રમાણે બનાવ્યા તો આંકડાશાસ્ત્ર પ્રમાણે બનાવ્યા તો તમારા ધંધામાં સફળ થવાના ચાન્સીસ વધી જાય છે. તો પિયુષભાઈ, એક બીજો પ્રશ્ન મને ઉત્પન્ન એવો થાય છે કે કોઈ વ્યક્તિને પોતાની જન્મ તારીખ ખ્યાલ છે, હા. ઉદાહરણ તરીકે કોઈ પણ વ્યક્તિ હોય, હું જ છું, મને મારી જન્મ તારીખ ખ્યાલ છે, જી પણ હવે મને મારો જન્મનો સમય અને મને મારો જન્મનું જે સ્થળ છે એ મને ખ્યાલ નથી. બરાબર છે. તો હવે એ જન્મનું સ્થળ અને જન્મનો સમય ખ્યાલ નથી, માત્ર જન્મ તારીખ ખબર છે, તો જન્મ તારીખ ઉપરથી પણ શું મારી લાઈફ ચેન્જમાં એમાં ઉપરથી કઈ તારણ કાઢી શકાય? આ અંક વિદ્યામાં અંકશાસ્ત્રમાં એવું તારણ કાઢી શકાય? જી જરૂર. અહીંયા આપણે એક બહુ સરસ પ્રશ્ન કર્યો ભાઈ, કે ભાઈ ઘણા વ્યક્તિઓ એવા છે કે જેમને ફક્ત પોતાની જન્મ તારીખ ખબર છે, કદાચ શહેરનું નામ કે ગામનું નામ કે સ્થળ ખબર ના હોય તો સમય ખબર ના હોય. કારણ કે ઘણીવાર આગલા જમાનામાં એવું થતું કે આપણા જે બાપ દાદાઓ હતા ત્યારે શું હતું કે એમ લોકોને બહુ ટાઈમ ને એવું બહુ ખાસ નોટિસ નહોતા કરતા. હવે અત્યારે તો બધો સમય અત્યારે આધુનિક થઈ ગયો છે, જી, જી. એટલે લોકો બધું જ આપણે જીવનપૂર્વક કરતા હોય છે, પણ ઘણા આપણા બાપ દાદા સમયમાં એવું બધું નહોતું. જી. તો હવે અહીંયા આપણું જે અંક વિદ્યા અથવા અંક જ્યોતિષ છે ને એ તમને ખૂબ જ મદદરૂપ થાય છે. જી. એનું કારણ છે કે ફક્ત ને ફક્ત તમારી જન્મ તારીખ હોય ને સાહેબ, એના ઉપરથી આપણે 80% તારણ કાઢી લઈએ છીએ. ઓહો. અહીંયા તમારું ના તમારે જન્મ સ્થળની જરૂર પડે છે કે ના તમારે કહેવાય છે કે પ્લેસ ઓફ બર્થની પણ જરૂર પડતી નથી. એટલે જન્મ સ્થળ ના હોય કે જન્મનો સમય ના હોય તો પણ આપણે અહીંયા આપણે સચોટ તારણ કાઢી શકીએ છીએ. ટૂંકમાં એક પ્રશ્ન પૂછું કે તો માત્ર જન્મ તારીખ ઉપરથી તે કદાચ સમય અને સ્થળની જરૂર હોતી નથી, માત્ર તમારી જન્મની જે ડેટ આવતી હોય, બર્થ ડેટ આવતી હોય, એ બર્થ ડેટ ઉપરથી તમે તમારી જન્મ તારીખનું તારણ કાઢી શકો છો. જી જરૂર. અને એમાં શું છે કે જે તમને જન્મ તારીખ મળી છે ને એટલે તમે સમજી લો સાહેબ, તમને ઓલમોસ્ટ તમારા જીવનનું પ્રશ્નપત્ર મળી ગયું. જી. બરાબર છે. અને તમારે એમાં શું છે એને ખાલી સમજવાનો પ્રયત્ન કરવાનો છે. હવે આપણે જ્યોતિષમાં કહું છે કુંડળીઓ બનાવવા બેસી જઈએ છીએ, ચંદ્ર કુંડળી બનાવો, લગ્ન કુંડળી બનાવો કે 9 માસ કુંડળી બનાવો, ભલે એ વસ્તુ છે, આપણે એને કોઈ પ્રશ્ન નથી કરતા, પણ અહીંયા તમારે એ બધી કઈ બનાવવાની જરૂર નથી. બરોબર છે. કોઈ સામાન્ય વ્યક્તિ પણ જાય છે કોઈ અંક જ્યોતિષ પાસે કે અંક વિદ્યા જે જાણતા એમની પાસે, મને મારી જન્મ તારીખ ખબર છે, તમે મને જરા આના પરથી થોડું તારણ કાઢી આપો, તો એ તમને ઇઝીલી કાઢી આપશે. એનું કારણ છે કે એમાં શું છે એક મોડર્ન સાયન્સ છે. બરોબર છે. અત્યારનું છે, એમ નથી કહેતા કે અત્યારે બનાવેલું છે, પણ જે એક કહેવાય ને કે 10 શાસ્ત્ર પડ્યા વાંચ્યા, અને આમાં શું છે એક શાસ્ત્રમાં તમને 10 શાસ્ત્રનો સાર મળી જાય છે. હા હા હા. એટલે આપણે એમાં જન્મ તારીખને આધાર બનાવીને ઘણું બધું આપણે ફળકથન કરી શકીએ છીએ અંક વિદ્યા દ્વારા. બીજું કે આપણે જે અંક વિદ્યા છે, જી. અંક વિદ્યામાંથી કોઈની જન્મ તારીખ છે, બરોબર, તો હવે જન્મ તારીખ ઉપરથી મેં એવું સાંભળેલું છે કે રાજયોગ છે, હાજી. પછી આ ગ્રહ છે, અને મેં જે અંક આપણે જે એપિસોડ કરવાનું હોય એટલે કોઈ પણ એન્કર હોય રિસર્ચ કરતા હોય, જી. મેં મારી પ્રમાણમાં રિસર્ચ કર્યું છે એ પ્રમાણે જે અંકશાસ્ત્રને લગતા મિત્રો છે, જાણકાર મિત્રો છે, એમની પાસેથી થોડી ઘણી માહિતી જી. મેળવી, તો એ જન્મ તારીખ પરથી કોઈ ચોરસ એંગલ બનાવે છે, એમાં અંક મૂકે છે, પછી એમાં જન્મ તારીખ મૂકે છે, પછી એમાં મૂળાંક કાઢે છે, હાજી. એના જન્મ તારીખનો ડેટનો સરવાળો કરે છે, અને એના ઉપરથી બધા વગેરે વગેરે તારણ આપે છે. જી, જી. તો એ શું છે અને એના ઉપરથી જો પ્રભાવ પડે અને એના ઉપરથી વ્યક્તિના લાઈફમાં એના આગળ પ્રગતિમાં શું તફાવત પડે એના વિશે તમે વિસ્તૃત સમજાવશો. જી જરૂર. હવે ભાઈ એક આપણે વિસ્તારપૂર્વક પ્રશ્ન કર્યો છે, એટલે આ બધા જ પ્રશ્નોનો જવાબ દેતા મને થોડી વાર લાગશે, એટલે હું 1 by 1 તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. સૌપ્રથમ તો જે આપણે અંક વિદ્યા છે, અંક જ્યોતિષ છે, એમાં શું કરે છે જન્મ તારીખને આધાર બનાવીએ, એટલે એમાં આપણે મૂળ શું હોય છે કે આપણે 2 અંકોને મહત્વ આપતા હોય છે. જી. એક જે તમારો મેઇન અંક છે એને આપણે આધાર બને છે અને મૂળાંક કહીએ છીએ, અને જે તમારો જે આખે જન્મ તારીખનો સરવાળો થાય છે એને આપણે ભાગ્યાંક કહેતા હોય છે. બરાબર છે. અને અહીંયા જે બંને અંકો છે ને તમારા જીવનમાં ખૂબ જ કામ કરે છે. જી જી. હરેક જગ્યાએ તમને આ અંકો તમને જોવા મળશે. હવે બધા કદાચ તમને ખ્યાલ નથી કે ભાઈ આ વસ્તુ શું છે, તો તમે નોટિસ કરજો કે તમારી જન્મ તારીખ જે પણ હશે, અહીંયા ઉદાહરણ તરીકે હું તમને કહું કે ભાઈ તમારી સાહેબ મને જન્મ તારીખ જરા જણાવો. ઉદાહરણ તરીકે મારી જન્મ તારીખ કહું તો મારી જન્મ તારીખ છે 6/4/1993. હવે જો આપણે અહીંયા સાહેબની જન્મ તારીખ જાણીએ અને ખૂબ સારા વ્યક્તિ કહેવાય કે ઓન કેમેરા એમની જન્મ તારીખ જણાવી રહ્યા છે, તો આપણે એમની જન્મ તારીખનું આપણે એક વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કરીશું. તો હું અહીંયા તમને એક સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આપણે જન્મ તારીખનું તારણ કાઢતા હોય તો કેવી રીતે બનતું હોય છે નોર્મલી. તો હવે આપણે સાહેબની જન્મ તારીખ જોઈએ તો સાહેબનું નામ છે પ્રતાપભાઈ ને. પ્રતાપભાઈ. હા. તો હવે પ્રતાપભાઈની આપણે જન્મ તારીખ જોઈશું ને, તો પ્રતાપભાઈ જન્મ તારીખ આપણને જણાવી છે 6/4/1993. હા. હવે અહીંયા એમની જન્મ તારીખને આપણે આધાર બનાવીએ તો 6/4/1993. બરાબર છે. જી. હવે અહીંયા આપણે શું કરીશું, આ જન્મ તારીખનો મૂળ આધાર આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે જન્મ તારીખમાં છે શું એમની પાસે. હવે જો અહીંયા જન્મ તારીખ એમની છે 6, એટલે એમનો જે મૂળ અંક થયો એ 6 થયો,
બરાબર છે. તો આપણે એને મૂળ અંકને કરીશું 6. આ આપણો મૂળાંક થયો. હવે ઘણી વાર એવું બનતું હોય છે કે અહીંયા 6 તો આપેલો છે, પણ ઘણી વાર કોઈની જન્મ તારીખ 15 પણ હોય છે. બરાબર છે. જી જી તો હવે અહીંયા આપણે મૂળાંક કેવી રીતે નીકાળીશું? તો અહીંયા આપણે કરીશું 1 + 5 એટલે અહીંયા 6 થશે. એટલે મૂળાંક આવી રીતે પણ નીકળી શકે. હવે અહીંયા આમનો મૂળાંક થાય છે 6. જે આખી આપણે જન્મ તારીખ જોઈએ પ્રતાપભાઈ, તો તમારી જન્મ તારીખ 6/4/1993. જી તો અહીંયા આપણે શું કરતા છે, મૂળાંક અને ભાગ્યાંક નીકળવા માટે આપણે આનો આખો સરવાળો કરતા જી, હોય છે. જી. બરાબર છે. હવે આપણે સરવાળો કરીએ તો 6 + 4 10 અને 19 નો સરવાળો કરીએ તો 1 + 9 એટલે 10 અને 9 + 3 એટલે 12. જે ટોટલ આપણે સરવાળો કરીએ તો 32 થાય છે. તો 32 એટલે 3 + 2 આપણે કરવું પડશે. એટલે અહીંયા 32 કરીએ તો એનો આપણે તમારો ભાગ્યાંક નીકાળીશું તો 3 + 2 એટલે તમારો ભાગ્યાંક નીકળશે 5. 5 હવે અહીંયા આપણે આધાર શું બન્યો કે પહેલા એમનો મૂળાંક નીકળી ગયો આપણે 6 અને એમનો ભાગ્યનો અંક નીકળ્યો 5. બરાબર છે. તો હવે આપણે એક પ્રકારની અહીંયા તમે જે કુંડળી બનાવો છો એ રીતે જ આપણે એક નાની એવી કુંડળી બનાવવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે. ટૂંકમાં અંકશાસ્ત્ર અને કુંડળી થોડું ઘણું મેચ થાય છે. મેચ થાય છે. બરાબર છે. હવે આમાં શું છે ભાઈ કે આ એક સાદી ને સરળ રીત છે લોકોને જીવનને એક સારું તારણ કાઢવા માટે જી, જી. કહી શકાય આપણે. સમજ્યા? કારણ કે કુંડળીમાં તો શું છે કે 12 ખાના છે, પછી 12 તમારા ગ્રહ પેલું છે કે ભાઈ 12 જગ્યાના આખરામાં આ ગ્રહ બેઠો છે. અહીંયા આપણે સાદી ને સરળ રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો જી, જી. અને સામાન્ય લોકોને સમજાય એવી સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરાય. ચોક્કસ છે. બરાબર છે. તો હવે એમનો મૂળ અંક છે આપણે 6 મળ્યો છે તો આપણે અહીંયા 6 લખીશું. આ એક ખાના ફિક્સ છે એટલે એ પ્રમાણે આપણે અહીંયા લખી રહ્યા છીએ. જી. બરાબર છે. તો એમનો મૂળ અંક 6 બને છે. હવે આખી જ આપણે જો એમની કુંડળી બનાવવાનો પ્રયત્ન કરીએ તો જે આપણે ડિજિટ મળ્યા છે બધા 6/4/1993 છે એને આપણે લખવાનો પ્રયત્ન કરીશું. તો હવે 6 પછી આપણે 4 અહીંયા લખીશું, જે 1 છે એને નીચે લખીશું. હવે 2 વાર 9 આવેલા છે તો 9 ને આપણે અહીંયા લખીશું અને જે આ 3 નંબર છે એને આપણે અહીંયા લખીશું. હવે આ કહેવાય તો પ્રતાપભાઈને ઓવરઓલ આપણે કુંડળી થઈ. બરાબર છે. હવે અહીંયા સમજવાનું શું છે કે એમનો ભાગ્યનો અંક છે જે 5 બની રહ્યો છે. બરાબર છે. હવે મૂળ અંક 6 થયો, ભાગ્યનો અંક 5 થયો, તો 5 ને આપણે અહીંયા લખવાનો થશે. હવે ઓન કેમેરા એક પ્રેડિક્શન પ્રતાપભાઈ વિશે કરવા જઈ રહ્યો છું. પ્રતાપભાઈ પાસે રાજયોગના પૂરેપૂરા ચાન્સીસ છે. બરાબર છે પ્રતાપભાઈ, આ તમારા રાજયોગના ચાન્સીસ પૂરેપૂરા છે. એટલે પ્રતાપભાઈ ભવિષ્યના એક કરોડપતિ માણસ છે. એ તો ઈશ્વરની કૃપા કદાચ. ઈશ્વરની કૃપા છે સાહેબ, ઈશ્વરની કૃપાથી વિશેષ કઈ નથી, સમજો. જી 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 પણ જે તમારા અંકો છે ને એ ઘણું બધું કહી રહ્યા છે. જી સાહેબ. હવે જે તમારું આ 4, 5 અને 6 નું જે આખું ગ્રીડ બને છે ને જી એ લક્ષ્મી યોગ જેવું કહી શકાય. જી જી બરાબર છે. હવે તમને એવું થતું હશે કે ભાઈ અત્યારે મારી પાસે કદાચ કરોડો રૂપિયા નથી. બરાબર છે. દરેક વ્યક્તિને કરોડપતિ બનવાની આશા હોય છે. બરાબર છે. પણ તમારા જન્મના ગ્રહો છે કે જન્મના જે અંકો છે એ ઘણું બધું ચડાવી દે છે. બરાબર છે. હવે અહીંયા તમે લકી કેવી રીતે કહી શકાય જી. કે તમારી 4, 5 અને 6 ની ગ્રીડ બની જાય છે. જી બીજી તમારી ગ્રીડ બને છે 9, 5 અને 1 ની. આ તમારી સક્સેસની ગ્રીડ થઈ. જી જી બરાબર છે. હવે અહીંયા તમે આને સમજવાનો પ્રયત્ન કરજો કે જે આપણે અહીંયા કુંડળી બનાવી છે ને જે આપણી પ્રતાપભાઈને, એમાં અમુક અંકો મિસિંગ છે. હવે આપણે જોઈએ તો 4, 9, 3, 5, 1 અને 6. બરાબર છે. હવે મિસિંગ અંક કયા છે કે જે મિસિંગ અંકો છે તો અહીંયા આપણે મિસિંગ અંક એક તો 2 છે, બીજો એક છે આપણે 7, ત્રીજો છે 8. આ જે અંકો છે એ પ્રતાપભાઈની જે જન્મ તારીખ છે એમાં મિસિંગ છે. એટલે આ ગ્રહોની એનર્જી છે એ પ્રતાપભાઈના જીવનમાં ઘણીવાર એમને થોડુંક કહેવાય ને કે સ્ટ્રગલ આપી શકે અથવા સંઘર્ષ આપી શકે. જી 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 હવે અહીંયા અંક વિદ્યા કેવી રીતે ઉપયોગી થાય છે કે હવે અહીંયા આપણને સીધી જ ખબર પડી ગઈ કે પ્રતાપભાઈની જન્મ કુંડળીમાં 2, 7 અને 8 નંબરો નથી. તો આપણે શું કરીશું? તો હવે આ જે ગ્રહો છે એની જે ઉર્જા છે એને આપણે એક સિમ્પલ ઉપાય દ્વારા એને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરીશું. જી, જી. અને એના માટે તમારે કઈ જાપ કરવા કે આ કરવું એવું બધું નથી હોતું. જી, જી. સિમ્પલ અને એક સરળ ઉપાય આપણે કહેતા હોય છે એ પ્રમાણે તમે કરો અને પ્રેક્ટિકલ ઉપાય છે. જી જી બરાબર છે. અહીંયા કોઈ તમારે નંગ નથી પહેરવાનો કે કોઈ જાતના પંડિતને પૈસા નથી આપવાના. તમે જે ઉપાય કરી શકો છો એને દ્વારા તમે જીવનમાં ઘણું ખરું મેળવી શકો છો. એટલે અંક વિદ્યા એવું છે ને કે સરળ જ્ઞાન છે પણ એ ઘણું ઇફેક્ટિવ છે એવું કહી શકાય. એટલે ઓવરઓલ જો આપણે પ્રતાપભાઈની જન્મ કુંડળી કહો તમે જે તમારી ભાષામાં અને મારી ભાષામાં અંક વિદ્યાની કુંડળી કહો તો 4, 5, 6 ની ગ્રીડ બની એટલે પ્રતાપભાઈના જીવનમાં પૈસા અને કંઈ ખૂબ જ સારું રહેશે. બીજી વસ્તુ કે એમની પાસે 9, 5, 1 નો જે યોગ છે એ સક્સેસ યોગ કહી શકાય. એટલે જે પણ ફિલ્ડમાં પ્રતાપભાઈ આગળ વધશે એક ફિલ્ડમાં કે જો સંભાળીને ચાલશે તો જીવનમાં સક્સેસ થવાના ચાન્સીસ વધારે છે. બરાબર છે. અને ત્રીજી વસ્તુ આપણે કહી શકાય કે થોડાક ડિસિઝન લેવામાં પ્રતાપભાઈ થોડા આચુડેસો થશે. જી બરાબર છે. આખું તમારું અહીંયા વિશ્લેષણ કરી રહ્યો છે. એટલે ભવિષ્યમાં જો પ્રતાપભાઈ વિશે તમે જાણવા માંગતા હોય તો આ વિડીયો જરૂરથી જોઈ લેજો. જી, જી. એટલે તમને પ્રતાપભાઈ વિશે ખ્યાલ આવી જશે. એટલે ડિસિઝન લેવામાં પ્રતાપભાઈને થોડીક વાર લાગે છે. એટલે કહી શકાય કે ડિસિઝન લેવામાં એમને જાણવું કે સમજવું પડે કોઈની પાસે. એટલે ડિસિઝન મેકર થોડા ઓછા કહી શકાય.
બટ હા, ઓવરઓલ એટલે એક કહેવાય ને કે જન્મ તારીખ સારી છે. અને અંકવિદ્યા તમને એ જ જણાવી દે છે કે તમારી જન્મ તારીખ ઉપરથી ખબર પડી જાય છે કે તમારી જન્મ તારીખ સ્ટ્રોંગ છે અથવા વીક છે. અને જો વીક હોય તો આપણે એક સહી કીધું કે જે ઉપાય છે, સરળ ઉપાય દ્વારા તમે એનો ઉપયોગ કરી અને જીવનમાં ખૂબ જ પ્રગતિ મેળવી શકો છો. હવે પિયુષભાઈ, આપે શરૂઆતમાં કીધું કે આમાં મિસિંગ અંક છે, બરોબર? હા, તો એ મિસિંગ અંક છે, તો એ મિસિંગ અંકને મારે પાવરફુલ બનાવવા માટે એના ઉપાયો શું શું કરી શકું? એના વિશે શું હું બીજા માર્ગ કાઢી શકું, શું તારણ કાઢી શકું કે જે મિસિંગ અંક છે તો એનો પાવર છે મારા જીવનમાં આવી શકે? જી બરોબર. હવે ભાઈ આપણે એક સરસ પ્રશ્ન કર્યો કે કોઈ પણ વ્યક્તિની જન્મ તારીખ છે ને ક્યારેય કમ્પ્લીટ નથી. દરેક વ્યક્તિની જન્મ તારીખમાં કોઈ ને કોઈ અંકો ખૂટતા હોય છે, બરાબર છે. એ ખૂટતા અંકો શું દર્શાવે છે કે તમારા જીવનમાં એક ગ્રહોની ઉર્જા છે એ થોડીક તમને નેગેટિવ ઇફેક્ટ, નેગેટિવ ના કહી શકાય પણ થોડીક સંઘર્ષ આપી શકે, એવું બની શકે. તો હવે તમે જેમ કહ્યું કે 2, 7 અને 8 જે આપણે પ્રતાપભાઈની જન્મ તારીખ જોઈ, તો 2, 7 અને 8 ના અંકો મિસિંગ છે. એટલે ચંદ્રમા છે, કેતુ છે અને શનિની ઉર્જા છે એ તમને થોડુંક જીવનમાં મુશ્કેલી આપી શકે છે. તો એના માટે આપણે એક સરળ ઉપાયો શોધતા હોય છે કે ભાઈ સરળ ઉપાય તમને કહીએ કે ભાઈ ચંદ્રમા છે તો ચંદ્રમા આપણે મનનો કારક કહ્યો છે, બરાબર છે. તો તમે આપણે જે ચંદ્રમાનું હોય તો તમે સોમવારે શિવ મંદિર જાઓ અને સવારે શિવ મંદિર જઈ અને શિવજીને તમે દૂધ અર્પણ કરો અને મનથી પ્રાર્થના કરો કે હે ઈશ્વર, મારા જે જીવનમાં તકલીફો છે એના માટે તમે મને એક સરળ માર્ગ શોધી આપો. અથવા હું તમને દિલથી પ્રાર્થના કરીને એટલું જ કહીશ કે મારી જે પણ મારાથી ભૂલ થઈ હોય, મારા કર્મો જે પણ હોય કે જે મારા ચંદ્રમાને લગતા કર્મો છે એની મને માફી મળે. અને નિત્ય નિયમ તમે બનાવો કે દર સોમવારે જાઓ મંદિરે અને દૂધ ચડાવીને શિવજીને પ્રાર્થના કરો. ધીરે ધીરે જીવનમાં તમારી જે ચંદ્રની ઉર્જા છે એ બેલેન્સ થવા માંડે છે. એ ચંદ્રમા માટે છે. જે વિસ્તૃતમાં આપણે અલગ અલગ ગ્રહો વિશે આપણે આવી રીતે ઉપાયો દર્શાવી શકીએ. બીજું મેં આ અંક વિદ્યા, અંક શાસ્ત્ર વિશે એવું પણ સાંભળેલું છે કે આમાં જે અંક છે તો ઘણાના જીવનમાં શત્રુ અંક, મિત્ર અંક એવું પણ હોઈ શકે છે. તો એ શત્રુ અંક અને મિત્ર અંકનું શું વિશેષ હોય છે, શું વિશેષતાઓ હોય છે? હવે એક વસ્તુ સમજવાની પ્રયત્ન કરે કે આપણા પણ જીવનમાં આપણા અમુક મિત્રો છે અને શત્રુ છે. જી. હવે અત્યારે આપણે અંક વિદ્યાને સાઈડ પર રાખીએ પણ આ જીવનનો નિયમ છે કે આપણે ઘણા લોકો આપણા જીવનમાં મિત્ર હોય છે અને ઘણા લોકો એવા હોય છે કે જેને આપણે બનતું નથી હોતું. એ નોર્મલી બધાના જીવનમાં બનતું હોય છે, બરાબર છે. એવી જ રીતે અહીંયા ગ્રહોમાં પણ છે, બરાબર છે. અમુક ગ્રહો છે એ મિત્ર છે. તો અહીંયા આપણે અંક વિદ્યામાં શું કરીએ છીએ કે 1, 4, 2 અને 7 અને મિત્ર અંકો કયા છે? 3, 6, 9 ને મિત્ર અંકો કયા છે? અને 5 ને 8 ને મિત્ર અંક કયા છે? એટલે આ રીતે આપણે અંકોનો એક સમૂહ બનાવીએ છીએ. હવે જ્યારે વિરોધી અંક કહી શકાય તો હવે 1 છે એ સૂર્યનો અંક દર્શાવે છે, બરાબર છે. અને જે 8 છે એ શનિનો અંક દર્શાવે છે. તો 1 અને 8 વચ્ચે આપણે શત્રુતા કહી શકાય. શત્રુતા એટલે આપણે એવી રીતે કહી શકીએ કે 1 નંબર વાળો વ્યક્તિ હોય કે દાખલા તરીકે કોઈની જન્મ તારીખ છે 1 છે, 10 છે, 19 છે કે 28 છે, તેમનો મૂળ અંક થયો 1 થાય છે, બરાબર છે. તો હવે એનો શત્રુ અંક જે કહેવાય કે શત્રુ અંક એટલે કહેવાય કે જેની સાથે આપણે ઓછું બને, બરાબર છે. તો હવે જેની પણ જન્મ તારીખ માનો કે 8 થતી હોય કે 17 થતી હોય કે 26 થતી હોય તો આ જે જન્મ તારીખ વાળા લોકો હોય એમની સાથે એમને થોડું ઓછું બને, કારણ કે એમનો જે અંક બને છે એ 8 શનિનો બને છે. એટલે આવી રીતે અંકોમાં પણ આપણે આવી રીતે બનતું હોય છે. ઠીક. બીજો હજુ એક નાનો તો પ્રશ્ન આ જ ટોપિક ઉપર તમને કરી શકું. મેં તમને મારી બર્થ ડેટ કીધી, બરોબર? તો એમાંથી તમે થોડા ઘણા જે અંક વિશે મને જણાવ્યું. તો કોઈ વ્યક્તિએ કદાચ જાણવું હોય કે ભાઈ મારે મારા અંક વિશે જાણવું છે તો એ કઈ રીતે જાણી શકે છે? હવે આજે હું તમને એક સાદી ભાષામાં સમજવાનો પ્રયત્ન કરાવીશ કે તમે સમજો કે તમારી જન્મ તારીખ છે એને તમે એક તો પેલા ધ્યાનથી તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે અમુક અંકો એમાં નથી, બરાબર છે. હવે એ અંકો છે એ બધા ગ્રહો જ છે, બરાબર છે. હવે હું અહીંયા વિસ્તૃતમાં તમને કહું તો 1 થી 9 નંબર આપેલા છે અંક વિદ્યામાં અને દરેક નંબર સાથે એક અંક જોડાયેલો છે, બરાબર છે. તો એ પ્રમાણે આખું આપણે આમાંથી તારણ કાઢતા હોય છે. માનો કે 1 નંબર છે, હવે જેની જન્મ તારીખ છે 1 છે, 10 છે અથવા 19 છે અને 28 છે, તો આ બધા જે એમના મૂળ અંક થતો હોય એ 1 થાય છે. તો એ સૂર્ય પ્રધાન વ્યક્તિ કયા છે, બરાબર છે. તો હવે એની સાથે હવે આપણે જોઈએ તો સૂર્યગ્રહ જોડાયેલો છે. હવે સૂર્યગ્રહને આપણે કહેવાય કે સૂરજ દેવતા છે એમની ખાસિયત શું છે કે ભાઈ એ પ્રકાશમાન કરે છે પૃથ્વીને, બરાબર છે. બીજી વસ્તુ કે કહેવાય કે સૂરજ દાદા હંમેશા ટાઈમ પર જ ઉગે છે. આપણે કદાચ મોડા ઉઠીએ, વહેલા ઉઠીએ, પણ એમનો નિત્ય નિયમ પાકો છે. એટલે જે 1, 10, 19 કે 28 વાળા લોકો હોય ને એ લોકો આ રીતની વ્યક્તિત્વ ધરાવતા હોય છે. બીજી વસ્તુ એમાં ક્વોલિટી શું શું હોય જે 1, 10, 19 કે 28 વાળા હોય, બરાબર છે. તો એ લોકોની જે કહેવાય ને કે ગુણો કયા હોય તો કે નિડર હોય, એ લોકો ખૂબ જ નિડરતા ધરાવતા, સ્વભાવ એકદમ નિખાલસ હોય, સ્પષ્ટ વક્તા હોય, બરાબર છે. બીજું લીડરશિપની ક્વોલિટીઝ હોય એમના. એટલે માનો કે કોઈ સમુદાય છે, કોઈ સમાજ છે, ભલે ઉચ્ચ સ્તરીય પોલિટિક્સમાં તો એ લોકો જઈ જ શકે છે અને સારું કરિયર પણ બની શકે છે. અને કદાચ એવું પોલિટિક્સમાં ના હોય તો પણ કહેવાય કે સમૂહ છે કે સમુદાય છે કે અથવા કોઈ તબક્કો છે એમાં એ લીડરશિપ ધરાવતા હોય છે કે એટલે એમનું એક વ્યક્તિત્વ એ પ્રકારનું હોય છે, બરાબર છે. એટલે આ રીતના વ્યક્તિ હોય તો 1 નંબર છે
જે આપણે સૂર્યને દર્શાવે જી, છે. જી. એટલે આ રીતે 1 નંબર વાળા વ્યક્તિનું આપણે વ્યક્તિત્વ જાણી શકીએ. હવે વધારે વિશેષમાં વાત કરીએ તો 2 નંબર વાળા. હા તો જે 2 નંબર વાળા કોણ કોણ આપણે કહી શકીએ કે જેની પણ જન્મ તારીખ 2 થતી હોય, બરાબર છે, 11 થતી હોય, અથવા આપણે કહી શકીએ કે 20 થતી હોય, અને સાથે સાથે 29 થતી હોય, તો આ બધી જન્મ તારીખ છે એ 2 નંબર દર્શાવે છે. એ જે એમનો મૂળાંક 2 કહી શકાય. જી, જી. હવે જે 2 નંબર કયો છે એ આપણે ચંદ્રમાનો અંક કયો છે, જી. બરાબર છે. હવે જે ચંદ્રમાનો અંક છે એ શું દર્શાવે છે કે ચંદ્રમાનો જે આપણે સ્વભાવ જોઈએ, જી, જી. તો આપણે જે આપણું હિન્દુ કેલેન્ડરમાં 15 દિવસનું આપણે કહેતા હોઈએ છીએ કે 15 દિવસ આપણે પૂનમ ગણાય ને 15 દિવસ પછી અમાસ થાય. અમાસ થાય. તો હવે જે આ 2 નંબર વાળા વ્યક્તિત્વ ધરાવે છે ને કે જેની જન્મ તારીખ મેં જણાવી એ પ્રમાણે 2, 11, 20 અથવા 29, જો આ વ્યક્તિમાં આ પ્રકારના ગુણો જોવા મળે છે કે એમનો સ્વભાવ ક્યારેક બહુ જ સારો હોય તો લોકોને બહુ સારું છે એ રીતે વાત કરતા હોય. એટલે મૂડી લોકો કહી શકાય, જી, જી, જી. પણ એ લોકો ભાવુક પણ બહુ હોય છે. અચ્છા. બરાબર છે. એ લોકો ભાવનાથી ભરપૂર હોય છે, એટલે ઇમોશનલ લોકો કહી શકાય. જી. એટલે આ લોકોમાં શું છે કે ઘણીવાર એમને ભાવનાને લીધે ઘણીવાર એમનો દુરુપયોગ પણ થઈ જતો હોય જી, છે. જી. પણ આ 2 નંબર વાળા લોકો કહી શકાય કે કલા પ્રધાન પણ લોકો કહી શકાય. જી, જી. બરાબર છે. એટલે તમે જુઓ તો 2 નંબરનું વ્યક્તિત્વ જેનું પણ હોય એ લોકો ઇમોશનલ આપણે વધારે ગણીએ છીએ. જી, જી. હવે વાત કરીએ નંબર 3 ની, હમ, હમ. તો 3 નંબર એટલે હું માનું છું કે જે લોકોનો ભાઈ જન્મ તારીખ થતી હોય ને 3 છે, 12 છે, 21 છે કે 30 છે, આ જે 4 જન્મ તારીખ કહીને એમનો મૂળાંક 3 થશે. જી. બરાબર છે. આ લોકો 3 નંબર વાળા વ્યક્તિત્વ કહી શકાય. હવે આ લોકો છે ને સંસારમાં લોકોનું કલ્યાણ માટે જ આવે છે, વાહ. અને કહી શકાય કે હું એમ માનું છું કે આજના સમયમાં જો સેવાભાવી લોકો હોય તો આ 3 નંબર વાળા વધારે હોય છે. વાહ, વાહ. બરાબર છે. કારણ કે એ સમાજ કલ્યાણ માટે વધુ કરે છે. કારણ કે આ અંક શું દર્શાવે છે? ગુરુ ગ્રહ દર્શાવે છે. જા. અને ગુરુનું સ્થાન શું છે કે સમાજમાં લોકોનો ઉદ્ધાર કરવાનું. તો જે 3 નંબર જેનો પણ વ્યક્તિનો જન્મ તારીખ કીધી મેં એ પ્રમાણે કે 3 છે, 12 છે, 21 છે કે 30 છે, એમનો જે અંક છે એ 3 થાય છે. એની સાથે આપણે ગુરુ ગ્રહને જોડતા હોઈએ છીએ. બરાબર છે. હવે જે ગુરુ ગ્રહ છે તો આ લોકો ખૂબ જ નોલેજ ધરાવતા હોય છે. વાહ. એટલે કહેવાય છે ને કે જે આપણે કહેવાય ને કે આપણા શાસ્ત્રનું નોલેજ છે કે જીવનમાં કોઈ પણ ફિલ્ડમાં હોય, એવું નથી કે ખાલી શાસ્ત્રનું જ, પણ જે પણ ફિલ્ડમાં હોય તો એ ફિલ્ડનું એમને નોલેજ ખૂબ જ હોય છે, અને એમાં ખૂબ જ પાવર હોય છે. અને જે શિક્ષકો આપણે કહી શકાય, જે આપણા ગુરુ, કે આપણે જે પણ કંઈક નવું જ્ઞાન આપે એ ગુરુમાં આવતું હોય છે. અને આ લોકો એક મોટિવેશનલ સ્પીકર પણ વધારે બની શકે, વાહ, વાહ. કે કોઈને ઉત્સાહ આપવો કે કહેવાય ને કે પ્રોત્સાહન આપીએ, આપણે મોરલ સપોર્ટ કરતા હોય તો આવા 3 નંબર વ્યક્તિત્વ હોય એ લોકો મોરલ સપોર્ટ આપવામાં સારા હોય છે. હવે વધારે વિશેષમાં વાત કરીએ તો 4 નંબર છે. જી. બરાબર છે. તો 4 નંબર શું દર્શાવે છે? રાહુનો અંક છે. રાહુ એટલે આજનો સમય, આપણે કહેવાય છે ને કે કળિયુગમાં જીવી રહ્યા જી, છીએ. જી, બરાબર જી, છે. જી. એટલે 4 નંબર એ કળિયુગનો પેલું છે, અને એની સાથે આપણે રાહુને જોડેલા છે. જી. હવે 4 નંબર કોનો થશે કે જેની પણ જન્મ તારીખ 4 થતી હોય, જી. અથવા 13 થતી હોય, અથવા 22 થતી હોય, અથવા 31 થતી હોય, આ જેટલી પણ જન્મ તારીખ મેં કહી, આ બધા જ 4 નંબર વાળા વ્યક્તિત્વ વાળા લોકો કહી શકાય. હવે આ લોકોની ખાસિયત શું હોય છે કે આ લોકો માસ્ટર પ્લાનના હોય છે. વાહ, વાહ. બરોબર છે. એટલે દિમાગથી ખૂબ સ્ટ્રોંગ હોય. હમ. બરોબર છે. હવે રાહુની કથા બધાને ખબર છે કે રાહુ કેતુ શું હતું. જી, જી. કે ભાઈ દેવતામાં જયારે મૃત્યુ વેચાતું ત્યારે રાહુ જે હતા જે દૈત્ય હતા, જી, જી. અને એમને એવું થયું કે એકલું દેવતાને જ કેમ અમૃત અપાય છે, જી. અમને પણ મળવું જોઈએ. તેમને દેવતાનો છદ્મ વેશ કરી અને જે દેવતાના પેલામાં જઈને બેસી ગયા, જી. અને ત્યાં જઈને એમને અમૃત પીધું. અને પછી હવે આમાં સ્ટોરી બહુ સરસ છે કે જે સૂર્યદેવ છે ને ચંદ્રદેવ છે એમને ખબર પડી ગઈ જી, જી, જી. કે ભાઈ આ રાહુ છે જે દૈત્ય છે ને દેવતાનું રૂપ ધરીને બેઠા છે. હા. એટલે એમને શું કર્યું કે ભગવાનને કીધું ને ભગવાને એમનું જે ગળું છે જે કાપી નાખ્યું. એટલે એમના ધડ ને માથું અલગ થઈ ગયું. અલગ થઈ. એટલે 2 ભાગ થઈ ગયા. એટલે રાહુ અને કેતુ આપણે કહેવાય ને કે રાહુ કેતુનું અસ્તિત્વ થયું. જી, જી, જી. પણ હવે જે આપણે તમને સમજવાનો પ્રયત્ન કરજો, હું જે આપણી ભાષામાં સમજાવી રહ્યો છું કે રાહુ એટલે માથું છે. બરોબર છે. જી. તો આપણી પાસે 4 ઇન્દ્રિય છે ને એ આપણા પેલામાં છે. માથા. કાનથી સાંભળી શકીએ, આંખથી જોઈ શકીએ, સૂંઘી શકીએ, અને સ્વાદ માણી શકીએ. જી, 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 જી. એટલે રાહુ પાસે સૌથી વધારે ઇન્દ્રિય રાહુ પાસે છે. અચ્છા. અને દિમાગ તો છે જ. જી, જી, જી. બરાબર છે. એટલે કહેવાય ને કે આ લોકો ભવિષ્યનું આજથી 25 વર્ષ પછી કેવું ટેકનોલોજી કે શું હશે, એટલે પછી એક લાંબી સોચ હશે. વાહ, વાહ. બરાબર છે. એટલે રાહુ વાળા વ્યક્તિઓ આવા હોય, અને કહેવાય ને કે એ લોકો પાસે કહેવાય ને કે એક કહેવાય ને મેનિપ્યુલેશન, એટલે કહેવાય કે રાજનીતિમાં રાહુ વાળા બહુ સક્સેસ થાય. વાહ, વાહ. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે આપણા અમિતભાઈ શાહ. એમની જન્મ તારીખ 22 પડે છે. ઓહો. અને આપણે કહેવાય છે કે આજના યુગમાં નરેન્દ્ર મોદીજીનો ચાણક્ય કહેવાય તો અમિત શાહજી છે. જી, જી, જી. એટલે બેસ્ટ એક્ઝામ્પલ રાહુનું કહી શકાય આપણે. બરાબર છે. ખૂબ જ રાજનીતિમાં પ્રખર ગણાય છે અત્યારે. એટલે આજે જે જન્મ તારીખ છે 4 નંબર વાળા, જી, જી. એ આ લોકો કહેવાય. હવે વાત કરીએ 5 નંબરની. હા. તો 5 નંબર છે એ બુધનો અંક છે. હવે 5 નંબર સાથે આપણે બુધને જોડ્યા છે. જી, બરાબર જી. છે. તો કઈ જન્મ તારીખ વાળા 5 નંબરમાં આવે છે? તો જેની પણ જન્મ તારીખ 5 છે, જી. 14 છે, અથવા 23 છે. જી. બરાબર છે. આ બધા જ 5 નંબરનું અંક સાથે જોડાયેલા છે. જે એમની જન્મ તારીખ ઉપરથી આપણે 5 નંબર કહી શકાય. તો એની સાથે બુધ ગ્રહ જોડાયેલો છે. જી, જી. હવે બુધ ગ્રહ શું છે?
ફાસ્ટ પ્લાનેટ છે, જલ્દી પેલો થતો હોય કે ચાલતો હોય પ્લાનેટ બુધ ગ્રહ છે. જી. એટલે આ લોકો જીવનમાં છે ને ખૂબ ટ્રાવેલ કરે. એટલે હવે અહીંયા હું પ્રતાપભાઈને આપણે જન્મ તારીખ ઓલરેડી જોયેલી છે, હા બરાબર છે. એટલે એમનો ભાગ્યનો 5 બને છે. એટલે તમે પણ જીવનમાં ટ્રાવેલ કરવાના છે અચ્છા અને એ તમારા જીવનમાં સતત રહે છે. જી જી એટલે એનો મતલબ એવો નથી કે ખાલી તમે ફરતા જ રહેશો, જી પણ કેવા શું જઈ રહ્યા છે કે તમને ટ્રાવેલ કે મુસાફરી કરશો તો તમારા જીવનમાં ઘણો બધો તમને ફાયદો થતો હોય છે 5 નંબર વાળા. જી જી બીજું 5 નંબર બુધનું છે, એના પર ભગવાન હરિવિષ્ણુનું પ્રભુત્વ ધરાવેલું છે, બરાબર છે. તો 5 નંબર વાળા જે પણ વ્યક્તિઓ છે એ લોકો જો ભગવાન હરિવિષ્ણુનું કરે અથવા ગણપતિજીનું પાઠ ને બધું કરતા હોય તો એમના માટે ખૂબ જ સારું ભવિષ્યમાં એક એનો લાભ થઈ શકે. જી, જી. એટલે 5 નંબર વાળા કહેવાય ને કે 5 નંબર બધા સાથે મિત્રતા છે, એને કોઈ સાથે દુશ્મની નથી, વાહ વાહ બરોબર છે. એક ચંદ્રમા સાથે છે અને એક એમ છે, એમાં પણ ઘણી સ્ટોરી છે, પણ આપણે એમાં ડીપમાં નહીં જઈએ. હા હા પણ 5 નંબરના વ્યક્તિ તો આ કહી શકાય. હવે વાત કરીએ 6 નંબર વાળા વ્યક્તિની. જી જી તો જેની પણ જન્મ તારીખ થતી હોય 6 છે, 15 છે અથવા 24 છે, એમનો જે મૂળાંક કહેવાય એ 6 કહી જી. શકે, બરાબર છે. હવે 6 નંબર વાળા જે પણ વ્યક્તિ હોય એની સાથે શુક્ર ગ્રહ જોડાયેલો કહેવાય. 6 નંબર એટલે શુક્રનો અંક કહેવાય. જી હવે આજના સમયમાં શુક્રના અંકનું ખૂબ જ મહત્વ છે. જી જી શું કારણ ખૂબ મહત્વ છે કે આજે આપણે હર કોઈ છે ઇવન માઇક છે કે મને ખૂબ ભોગ વિલાસ મળે, મારી પાસે ખૂબ પૈસા હોય, મારું નામ હોય, ફેમ હોય. ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે ને એ શુક્ર પ્રધાન ઇન્ડસ્ટ્રી કહી શકાય, જી જી બરાબર છે. અને મનોરંજનના લગતા જેટલા પણ જે કાર્યક્રમો આવતા એ શુક્રની અંદર આવે, જી. બરોબર છે. એટલે જીવનમાં પૈસા કહેવાય કે નામ, શોહરત અને દોલત એ બધું તમને શુક્ર આપે, બરાબર છે. અને જીવનમાં તમારા પત્નીને પણ તમારે જો સ્થાન જોવું તો એ શુક્ર પ્રધાન કહી શકાય. જી એટલે જે આ 6 નંબર વાળા લોકો છે એ જીવનમાં ખૂબ જ પૈસે ટકે સારું રહેતું હોય છે એમને. એટલે બીજા નંબર નથી એવું નથી, પણ આપણે કહી શકાય કે એક ડિપાર્ટમેન્ટ આપેલો છે જી 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 એવું આપણે કહી શકાય. સાદી ભાષામાં કે આપણે કહેવાય ને કે પૈસા ટકાનું ખાતું આપણે 6 નંબર વાળાને આપેલું છે. જી જી જી. એટલે જેનો પણ નંબર 6 હશે, 6, 15 કે 24, એટલે જીવનમાં એમની પાસે પૈસા ટકે જીવનમાં ક્યારેય વાંધો નથી આવતો. જી. અને એ લોકો કલા પ્રેમી હોય છે, જી જી બરાબર છે. હવે વાત કરીએ નંબર 7 નો, જી. કે જેની પણ જન્મ તારીખ 7 થતી હોય, 16 થતી હોય કે 25 થતી હોય, જી તો આ લોકો 7 નંબર વાળા લોકો કહી શકાય, બરાબર છે. 7 નંબર શું દર્શાવે છે? કેતુનો અંક છે. હવે કેતુનો અંક શું છે કે જીવનમાં તમારે હંમેશા એક વસ્તુનું ધ્યાન રાખવાનું, તમે કોઈ પણ નિર્ણય લો તો થોડો સમજી વિચારીને લેવું સારું. તો ઘણીવાર તમે જલ્દીમાં નિર્ણય લઈ લેતા હો તો ઘણીવાર 80% એવું નથી કે તમારે ખરાબ જ થતું હોય છે, પણ ક્યારેક એવો સમય સંજોગ બની જાય તો એ નુકસાન થવાના પણ ચાન્સીસ વધારે રહેતા હોય. પણ એક એમની પ્લસ પોઈન્ટ એ પણ કહી શકાય કે જેનો પણ જન્મ તારીખ 7, 16 અને 25 છે, બરાબર છે, એ લોકો પાસે એ કહેવાય ને કે 6 સેન્સ જે આપણે વાત કરીએ ને, છઠ્ઠી ઇન્દ્રિય લોકો પાસે હોય છે, એ આ લોકો પાસે હોય છે. એ કહેવાય ને કે ભવિષ્યનું ઘણીવાર જોઈ શકતા હોય છે, જી જી બરોબર છે. ભવિષ્ય એટલે ઘણીવાર આપણે ભાસ થઈ ગયો છે, તો જે આ જન્મ તારીખ વાળા લોકો એમને ભવિષ્યનો ભાસ થવો થઈ જતો હોય છે ઘણીવાર. એટલે આ રીતની ક્વોલિટીઝ આપણે 7 નંબર વાળા લોકોના જોઈ શકાય. અને વાત કરીએ નંબર 8 ની, તો 8 નંબર સાથે શનિ ગ્રહ જોડાયેલો છે. એટલે જેની પણ જન્મ તારીખ 8 છે, 17 છે કે 26 છે, આ જે પણ જન્મ તારીખ વાળા લોકો છે એમનો મૂળાંક કહેવાય તો 8 કહેવાય. અને એમની સાથે શનિ ગ્રહ જોડાયેલા છે. જી. હવે શનિ ગ્રહ જીવનમાં શું દર્શાવે છે? એક તો ખૂબ જ સંઘર્ષ દર્શાવે છે. એટલે એવું નથી કે જેટલા પણ નંબર વાળા છે એમના જીવનમાં સંઘર્ષ હોય, પણ સંઘર્ષનો અર્થ આપણે એવી રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે જ્યારે શનિદેવની જન્મ તારીખ હોય એટલે 8, 17 કે 26, તો તમને શનિદેવ શું સમજાવવા માંગે છે? તમે ખૂબ મહેનત કરો, ફળ તમને આપવાના જ છે. જી પણ તમને એકવાર કહેવાય ને કે કઠોર એક તપ કરાવીને પછી તમને ફળ મળશે, સચોટ તમને કામ કરાવશે ને પછી તમને ફળ આપશે. જી જી એમના જીવનમાં સ્ટ્રગલ જોઈ શકાય, એ પાકું છે, કારણ કે સ્ટ્રગલનો પીરિયડ રહેતો હોય છે. પણ જો તમે એક નિયમબદ્ધથી ચાલો છો તો શનિદેવ અમુક ટાઈમ પછી તમને એનું ફળ બહુ સારું આપતા હોય છે. વાહ. અને લાસ્ટમાં વાત કરીએ તો નંબર 9 ની, જી બરાબર છે, જેની પણ જન્મ તારીખ થતી હોય 9, 18 અથવા 27, જી. આ જે પણ જન્મ તારીખ વાળા છે એ બધા 9 નંબર ને આધીન કહી શકાય. અને એની સાથે મંગળ ગ્રહને આપણે જોડેલા છે. મંગળ ગ્રહ શું દર્શાવે છે? આક્રમકતા દર્શાવે છે. બીજું કે નિડરતા દર્શાવે છે. અને કહેવાય ને કે ઘણાને ગુસ્સો બહુ આવતો હોય છે, જી જી જેમનો મંગળ થોડો વધારે કે ડિસ્ટર્બ કહી શકાય, જી. એમને ગુસ્સો વધારે આવતો હોય છે. એટલે મંગળ પ્રધાન જેટલા પણ વ્યક્તિ હોય હા. એને જીવનમાં ગુસ્સો ઓછો કરવો અને એ અંકનો સારી રીતે ઉપયોગ કરો તો તમને જીવનમાં ઘણું બધું તમે સાહસ દાખવી અને જીવનમાં પ્રગતિ કરી શકો છો. એટલે આ રીતે આ અંક જ્યોતિષમાં કે અંક વિદ્યામાં દરેક નંબર સાથે ગ્રહો જોડેલા છે. આવી રીતનું છે. ટૂંકમાં એ એક વાત કહી શકું કે અંકશાસ્ત્રમાં કે અંક વિદ્યામાં 1 થી તે જે 9 અંક છે એ હરેક અંક સાથે કોઈનો કોઈ એક ગ્રહ જોડાયેલો છે, જી બરોબર. તો બીજી વસ્તુ મારે તમને એ પૂછવી છે કે કોઈની જન્મ તારીખ હોય, હા હવે જન્મ તારીખ ઉપરથી આપણે અમુક અંક આવતો હોય, આપણે શરૂઆતમાં વાત કરીએ એમ, તો એનું નામ કદાચ મેચ ન થતું હોય, હાજી. મેં આ એવું પણ સાંભળ્યું છે નામ મેચ ન થતું હોય,
અથવા તો નામ મેચ કરવા માટે કંઈક અલગ અલગ એને પ્રયત્ન કરવા પડે. તો શું કોઈ પણ વ્યક્તિની જન્મ તારીખ સાથેનું નામ મેચ ન થતું હોય તો એના નામના વર્ડમાં કોઈ પણ સ્પેલિંગમાં ફેરફાર કરવાથી એની લાઈફમાં કાંઈ પણ ફેર પડી શકે છે, એની પ્રગતિમાં, વ્યવસાયમાં, બિઝનેસમાં કોઈ પણ રીતે કાંઈ ફેર પડી શકે છે. અને એવો કદાચ ફેર પડ્યા હોય તો તમારી લાઈફમાં એવા કોઈ પણ એક્ઝામ્પલ હોય, કોઈ પણ સેલિબ્રિટી હોય, કોઈ પણ રાજકારણ હોય, કોઈ રાજનેતા હોય, ક્રિકેટર હોય, કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય, એના પર તમે ઉદાહરણ સાથે વાત કરશો. જી જરૂર. ભાઈ બહુ ડીપમાં રિસર્ચ કરી છે, બહુ ઊંડાણપૂર્વક આપણે બધું સમજ્યું છે, એ હું જાણી ગયો એટલે જે પ્રશ્ન કર્યા પરથી. હવે અહીંયા હું એક સાદી ભાષામાં તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આપણી જન્મ તારીખ છે એની પણ એક ઉર્જા છે અને આપણા નામની પણ એક ઉર્જા રહે છે, બરાબર છે. હવે આપણે નોર્મલ જ્યોતિષમાં શું છે કે જ્યારે વ્યક્તિનો જન્મ થતો હોય ત્યારે જેમની ચંદ્ર કુંડળી બને છે એ પ્રમાણેથી આપણે નામ નક્કી કરતા હોય નોર્મલી, જે આપણા હાલમાં અત્યારે જ્યોતિષમાં આપણે જે કોન્સેપ્ટ છે, બરાબર છે. પણ હવે અંક વિદ્યામાં શું થઈ જાય છે અંક જ્યોતિષમાં કે માનો કે તમે કોઈનું નામ રાખી દીધું, તમારા જ નામનો આપણે વિષય લે કે ભાઈ તમારું પ્રતાપભાઈ નામ છે, તો એ તમારું નામ પ્રમાણે તમારી કન્યા રાશિ થઈ, બરાબર છે. પણ હવે તમારી જે જન્મ તારીખ છે એની સાથે પ્રતાપભાઈ મેચ થાય એ રીતે ચકાસવાનું આપણે અહીંયા કામ કરીએ છીએ. અને એનું મહત્વ શું છે કે જ્યારે તમે તમારા નામને તમારી જન્મ તારીખને અનુકૂળ બનાવો છો એટલે તમારા જીવનમાં જે તમારું જે સક્સેસનો જે તમારો સફળ થવાનો જે રેશિયો કહેવાય ને એ વધી જતો હોય છે. દરેક વ્યક્તિના નામ જન્મ તારીખ પ્રમાણે નથી થતા હોતા. અંક વિદ્યામાં કે જ્યોતિષમાં ખાસ નામ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, બરાબર છે, કે નામને તમારે 50% સક્સેસ કીધી છે કે જો તમારી જન્મ તારીખ પ્રમાણે તમારું નામ મળી જાય તો તમને જીવનમાં ડબલ બેનિફિટ થતો હોય છે. હવે પ્રતાપભાઈ તમારી જન્મ તારીખ સાથે નામ મેચ થાય છે એ આપણે પછીનો વિષય છે, પણ આમ તમને ઉદાહરણ ખાતર કહી રહ્યો છું. જો તમારા નામને આપણે જન્મ તારીખ સાથે મેચ કરી દઈએ એટલે તમારા જીવનમાં એ રસ્તા ઓટોમેટિક ખુલવા માંગતા હોય છે. ઘણાને એવું થાય કે એવું તો કેવી રીતે શક્ય છે, બરાબર છે. તો હું તમને થોડાક એક્ઝામ્પલ એટલે ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે ભાઈ અત્યારના સિનેમા જગતના અત્યારના ઉદાહરણની વાત કરું તો જે આપણા અહીંના જે કહેવાય કે આજના સુપરસ્ટાર કહી શકાય, સલમાન, શાહરુખ, તે બધા હવે વીતેલા જમાનાના કહેવાય, એટલે એ સુપરસ્ટાર નથી એવું નથી કહેતો, પણ અત્યારે હાલમાં યંગમાં જે કહેવાય તો કાર્તિક આર્યન છે. તો કાર્તિક આર્યન છે ને, હવે તમને એમ લાગતું હશે કે એમનું નામ કાર્તિક આર્યન છે, પણ ખરેખર એમનું નામ કાર્તિક આર્યન નથી. તમે ગૂગલ પર સર્ચ કરશો ને તો તમને જાણવા મળશે એમનું નામ છે કાર્તિક તિવારી. શું વાત છે? જી હા, બરોબર છે. હવે ડીપલી આપણે એમને સમજવાનો પ્રયત્ન કર્યો. એમની જન્મ તારીખ મેં લીધી છે ગૂગલ પરથી લીધી છે, જે આપણે જન્મ ઇન્ટરનેટ ઉપર હોતી હોય છે. તેમની જન્મ તારીખ છે ને 22/11/1990 થાય છે, બરાબર છે. એમની જન્મ તારીખ છે 22/11/1990. હવે આખી જન્મ તારીખમાં આપણે પેલા મૂળાંક જેમ વાત કરીએ તો કાઢીએ તો 2 + 2 એટલે 4, એટલે એનો મૂળાંક 4 બને છે. અને આખી જન્મ તારીખનું જે આપણે ટોટલ કરીએ તો આખો જે 22/11/1990 નો તો એમનો ભાગ્યનો અંક 6 બને છે, બરાબર છે. તો હવે આપણે એવો પ્રશ્ન થયો કે ભાઈ કાર્તિક તિવારીની જગ્યાએ કાર્તિક આર્યન કેમ કરી નાખે, બરાબર છે. આની પાછળ અંક વિદ્યા અથવા અંક જ્યોતિષ રહેલું છે, કેવી રીતે સમજો. હવે જે એમનું કાર્તિક તિવારી છે ને એ નામ એમની જન્મ તારીખ પ્રમાણે મેચ નથી થયું, બરાબર છે. હવે એટલે એમને શું કર્યું, કાર્તિક નામ રાખ્યું સાથે આર્યન એડ કરી દીધું. હવે એનો જે નામ નંબર થાય છે ને 5 બને છે, બરાબર છે. એટલે એમની જન્મ તારીખમાં 5 નંબર મિસિંગ છે, એટલે એમનું નામ એમને 5 નંબર ઉપર લઈ આવ્યા, એટલે 4, 5, 6 નું કોમ્બિનેશન થઈ ગયું. એના લીધે આજે એટલા સુપરસ્ટાર કહી શકાય. એટલે આ બધું છે ને સચોટ છે, તમને ખ્યાલ ના હોય એટલે તમને એવું થાય કે આવું બધું નથી, પણ ખરેખર આ બધું કામ કરતું હોય છે. હવે આવડા મોટા લોકો જો આ બધું કરતા હોય તો સામાન્ય માણસે જરૂરથી ઉપયોગ કરવો જોઈએ, બરાબર છે. હવે બીજું પણ એક ઉદાહરણ તમને જણાવીશ કે બીજું કાર્તિક આર્યનની સાથે સાથે જે બીજા એક કહેવાય કે સુપરસ્ટાર ગણી શકાય તો રાજકુમાર રાવ છે. હા, એ પણ બહુ સારી હિટ આપે છે. સ્ત્રી 1 ને સ્ત્રી 2 જે આપી એમને પિક્ચર, એ બધા જ રેકોર્ડ તોડી નાખ્યા હતા, બરાબર છે. પહેલા બી મૂવી કરતા હતા એટલા સક્સેસફુલ નતા, પણ એમને શું કર્યું કે એમનું જે મેઇન નામ છે ને એ રાજકુમાર યાદવ છે. આ ગૂગલ પર છે જે હું તમને કહી, બરાબર છે. પણ એમને શું કર્યું, રાજકુમાર યાદવ માંથી રાજકુમાર રાવ કર્યું, બરાબર છે. બીજું, હવે જેમ તમે રાજકુમાર નો તમે એમાં સ્પેલિંગ જોશો ને તો કુમારમાં એમને એક્સ્ટ્રા એમ એડ કરેલો છે. અચ્છા, હા. હવે કોઈને એવું થાય કે આવા એમ ને એ ને બી એડ કરવાથી શું થવાનું છે? આ તમે જે વાત કરી ને એના પરથી મેં ક્યાંક સાંભળેલું હતું, ગૂગલમાં, યુટ્યુબમાં ક્યાંક જોયેલું છે કે જેમ એક્સ્ટ્રા વર્ડ એડ કર્યો છે, એક્સ્ટ્રા અક્ષર એડ કર્યો છે. તો મેં આપણા એક સ્ટાર છે ઋતિક રોશન, એમને પણ કંઈક એજ કેવો, અને જેમ કે આપણે કરિશ્મા કપૂર, એમને પણ એમના નામમાં કંઈક શું આ વાત મેં પણ ગૂગલ કે એમાં કંઈક જાણ્યું. તો આ ખરેખર આ એ જ વાત ઉપરથી તમે આપો છો?
હા જી હા. જી. એમાં શું છે કે આ બધા જે મોટા મોટા લોકો છે, સિનેમા જગતના છે કે પણ કે ક્રિકેટર છે કે ઉદ્યોગપતિ, આ બધા વાપરે છે આ વસ્તુ. જી, જી. બરાબર છે. આ શું છે કે અંક વિદ્યા, જ્યોતિષ આ બધું મોટા લોકોમાં છે. જી. નોર્મલ વ્યક્તિને ખ્યાલ નથી હોતો બિચારા, કારણ કે શું છે સવારથી સાંજ સુધી આપણે કામે જતા હોય અને એક આપણું જીવન ફિક્સ છે. જી, જી. એમાં આ બધું વિચારવાનો કે સમજવાનો ટાઈમ નથી આપણી પાસે. એટલે શું થાય છે આપણે બહુ આમાં ડીપમાં જતા નથી. પણ આ લોકોને શું છે કે જીવનમાં એમની પાસે નામ છે, એમને સક્સેસ મેળવવું છે, ફેમ પ્રખ્યાત થવું છે, એટલે આ બધી જ વિદ્યાનો ઉપયોગ કરતા હોય છે. જી. હવે કદાચ પ્રશ્ન એવો થાય કે આવા નાના મોટા અક્ષર વધારવાથી શું થવાનું, તો અહીંયા તમે અક્ષર નથી વધારે, હવે સમજવાનો પ્રયત્ન કરજો હું શું કહેવા જઈ રહ્યો છું. અહીંયા તમે જે એમ એડ કરો કે જે બી જે એડ થાય છે, જેમ રાજકુમારજીના નામમાં એમ એડ કર્યો, તો અહીંયા એમ એડ કરવાથી કઈ ફરક પડે એવું નથી, પણ આખા રાજકુમાર જે નામ છે એમાં એમ એડ કરવાથી એમના નામનો જે ગ્રહ છે એ બદલાઈ જાય. અચ્છા. બરોબર છે. રાજકુમાર નામનો એક નામાંક નીકળે, જે આપણે આગળ પણ જાણ્યું છે મોટા જી, જી, સુચિત છે, બરાબર છે. તો એ નામ નંબર નીકળતો હોય ને, હવે એમાં એમ એડ કરીએ ને એટલે એમાં આખો એમનો ગ્રહ ફરી જતો હોય છે. અચ્છા. અને એ ગ્રહને આપણે જન્મ તારીખ સાથે મેચ કરી દેતા હોય જી, છે, જી. જેમ આપણે મિત્ર અંક કયા, શત્રુ અંક કયા. જી, જી. તો એ પ્રમાણે તમારી જન્મ તારીખ પ્રમાણે આપણે નામમાં થોડું ઘણું અથવા સ્પેલિંગમાં ચેન્જ કરીએ ને, એટલે શું થાય કે તમારી જન્મ તારીખને અનુકૂળ આપણે નામને બનાવી દઈએ છીએ. અને એના લીધે શું થાય છે કે તમારે જે ગ્રહ બને છે તમારા નામનો, એ તમારી જન્મ તારીખ સાથે મેચ થઈ જાય છે. એટલે તમે બંને મિત્ર બન્યા તો આપણે કેમ છે બેટા સારું જ કરવાના છે. એવી જ રીતે આપણે નામને તમારા જન્મ તારીખ સાથે બનાવી દઈએ છીએ, મેચ કરી દઈએ છીએ, એટલે તમારા જીવનમાં જે રસ્તા છે એ ખુલી જાય છે. એટલે આવું બધું બનતું છે. બીજું પણ એક ક્રિકેટ જગતનું તમને ઉદાહરણ ચોક્કસ. કે અત્યારના જો આપણે કહેવાય ને કે હાલમાં છેલ્લા 20 વર્ષમાં ભારતની ક્રિકેટ ટીમના જો મેઇન કહેવાય ને કે કેપ્ટન સારા ગણાય તો મહેન્દ્રસિંહ ધોની હતા. જી, જી. બરોબર છે. મહેન્દ્રસિંહ ધોની એટલે નાના નાના છોકરા જાણે છે. જી, જી. કોઈને પણ આપણે એને ખબર નહીં હોય એવું નહીં બને. જી, જી. હવે એમની જન્મ તારીખ છે 7/7/1981. હા, હા. બરોબર છે. એટલે તમને ખબર હોય તો એ જર્સી નંબર પણ 7 પહેરે. 7 છે. 7 એમના માટે લકી સાબિત થયો છે. જી, જી. તો હવે 7/7/1981 નો જો આપણે ભાગ્યાંકનો નીકળીએ તો 6 બને છે. હા, બરાબર છે. હા, હા. તો હવે મેં તમને પહેલા પણ કીધું 3, 6 અને 9 આ બધા મિત્ર અંકો છે. જી. તો હવે અહીંયા તમે સમજવાનો પ્રયત્ન કરજો કે અંક જ્યોતિષ કેવું કામ કરતું હોય છે. બરોબર છે. અંક વિદ્યા કે હવે એમને જે પહેલો T20 વર્લ્ડ કપ ઉઠાવેલો ને એ કયા વર્ષમાં ઉઠાવેલો ખબર છે સાહેબ? જી, જી, જી. 2007. 7 તો 2 + 7 કરીએ હા. તો 9 નંબર મળે. 9 નંબર હવે એમનો ભાગ્યનો અંક મળે છે 6. 6 એટલે એમને પહેલી જ વાર કેપ્ટન બન્યા, પહેલી જ ટુર હતી અને કપ લઈ આવ્યા કપ લઈ આવ્યા. અને એમનું નામ થઈ ગયું. જી, જી. પછી વિશ્વ કપ પણ જીત્યા. જીત્યા. હવે એમનું નામ છે ને મહેન્દ્રસિંહ ધોની એ 3 નંબર ઉપર આવે છે. વાહ, વાહ. હવે આમાં તમે મને કહો કે સાહેબ અંકોનું જ્યોતિષ કામ કરે છે કે નથી? જી, જી, જી. 100%. તમારા જીવનમાં પણ કરતું હશે પણ તમને ખ્યાલ નહીં હોય. જી, જી. અમુક વર્ષ છે જે અંક જ્યોતિષ દ્વારા તમને ખ્યાલ આવી જાય છે કે તમે જો આ રીતે તમે અંક જ્યોતિષ દ્વારા તમે અંક વિદ્યા દ્વારા તમે જો તારણ કઢાવો તો તમને ખ્યાલ આવી જાય છે કયા વર્ષો છે જે તમારી માટે બનેલા છે. જી, જી. એટલે તમે એ વર્ષમાં તમે કોઈ નિર્ણય લો છો તો તમારા માટે ખૂબ સફળતા મળે છે. જી. એટલે ઘણા વર્ષો એવા પણ છે જે તમારે સંભાળીને ચાલવાનું છે. જી. એટલે આ બધી જ વસ્તુ શું દર્શાવે છે? અંક વિદ્યા, અંક જ્યોતિષ બધે જ કામ કરે છે. તમારી આજની લાઈફમાં પણ કામ જ કરતું હોય છે, તમને ખબર નથી. જી, જી, જી. એવું છે. ખૂબ સરસ જાણવા મળ્યું કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં પોતાના નામના વર્ડમાં ચેન્જ કરવાથી પણ એની લાઈફમાં ફેરફાર પડી શકતા હોય છે. બીજું એક હજુ એક પ્રશ્ન મારે તમને પૂછવો છે કે જેમાં અંકશાસ્ત્રીય ગ્રહો જોડાયેલા છે એમ આ અંકશાસ્ત્ર સાથે અંક વિદ્યા સાથે રંગો પણ જોડાયેલા છે, તો એ રંગનું શું મહત્વ છે અને એ રંગ કઈ રીતે કામ કરતા હોય છે? જી જી. હવે અહીંયા એક આપણે સમજવાનો પ્રયત્ન કરી, ભાઈ જે પ્રશ્ન કર્યો કે રંગો પણ જોડાયેલા છે. જી હા, એક તો કહેવાય ને કે ડોક્ટરી ભાષામાં કીધું રંગનું પણ એક મહત્વ છે. બરોબર છે. આપણે તમે જાઓ તો હોસ્પિટલમાં બધે ગ્રીન કલર કરેલો હોય છે. જી, જી. ખબર છે? એનું કારણ શું છે કે એ જે રંગનો જે કલરનો છે ને પ્રભાવ પડતો હોય છે આપણી બોડી પર. સેમ આ રીતે જે આપણા અંકો છે એની સાથે પણ રંગો જોડાયેલા છે. જી, જી. 1 નંબરે સૂર્યનો છે જી. તો એની સાથે કયા રંગો જોડાય છે? સૂર્ય તમે જો તો સવારે ઉગે તો થોડો લાલાશ પડતો કેસરી કલર હોય. જી, જી, જી. બરાબર છે. તો તમે કેસરી 1 નંબરમાં જેટલો પણ વ્યક્તિ હોય ને એ કેસરી કલર વાપરી શકે. સેફ્રોન કેસરનો કલર હોય એ પણ કલરનો ઉપયોગ કરે તો જીવનમાં એમને સફળતા મળતી હોય છે. જેમ કે તમે અત્યારે આપણે કહેવાય કે પહેરેલો છે. જી, જી. બરાબર છે. તો આ જે 1 નંબર વાળા વ્યક્તિ હોય એ લોકો આ પ્રકારના કલર પહેરે તો એમને એના બેનિફિટ મળતો હોય છે. જી, જી. બીજું 1 નંબર માટે રવિવાર કયો છે? સૂર્યનો વાર આપણે રવિવાર છે. જી, જી. હવે અહીંયા આખું તમે સમજવાનો પ્રયત્ન કરજો કે 1 એટલે રવિવાર કીધો, જી. એમ જે નવગ્રહ છે એ પ્રમાણે જ આપણા વારના નામ છે. ઓહો. રવિ, સોમ, મંગળ એ બધા ગ્રહો છે. જી, જી, જી. બરાબર છે. એ ઉપરથી જ નામ પડ્યા એ છે. ઉપરથી જ નામ પડે. હવે તમે મને કહો છો સાહેબ ક્યાં નથી કામ કરતું? બધે જ આપણા જીવનમાં અંક જો અંકશાસ્ત્ર કામ કરે છે. કરે છે, લોકોને ખ્યાલ નથી. એટલે કલર્સ પણ દરેક નંબર સાથે જોડાય છે. એટલે કલર્સનો તમે ઉપયોગ કરો તો પણ તમને જીવનમાં સફળતા મળવાના ચાન્સીસ વધી જાય છે. આપણા લોકોને મળવાનું છે, આપણા વિશે જાણવાનું છે, એ અંક વિદ્યા તમને કરી આપે છે. જી, જી. બરોબર છે. તમારી જન્મ તારીખ પ્રમાણે તમને જે પણ કહે એ પ્રમાણે તમે એને ફોલો કરો અને જીવનમાં સફળતા તમારા માટે રસ્તો ખોલીને જ બેઠી હોય છે. બસ તમારે ત્યાં નોક કરવાની જરૂર છે. જી, જી. એવું છે. તો આપણે અંક વિદ્યા વિશે કયો, અંક શાસ્ત્ર વિશે તમે કહી શકો
એની આપણે વિસ્તૃત ચર્ચા પિયુષભાઈ સાથે કરી. હજુ તો ઘણું બધું છે. જી જી. હું એમ કહી શકું કે આ માત્ર ને માત્ર 2 એપિસોડમાં પૂરું થયું છે. આના વિશે જેટલું જાણીએ, જેટલું સમજીએ, એટલું ઓછું પડી શકે એમ છે. તો અત્યારે આ એપિસોડ જોયા પછી પણ તમારા જીવનમાં તમને પણ કઈ પ્રશ્ન થતા હોય, હજુ કદાચ તમને થતું હોય કે મારે કઈ પ્રશ્ન પૂછવા છે, મારા જીવનમાં આ વાત કરવાથી શું ફેર પડે, તો તમે છે ને આ વિડીયોના આ અમારા એપિસોડમાં કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરો. જી જરૂર. અમે ભવિષ્યમાં શક્ય હશે તો એવો પણ એપિસોડ બનાવશું કે તમારી જે કોમેન્ટ છે એ તમારા નામ સાથે લેવાનો પ્રયત્ન કરશું, અને તમારા સવાલને અમે અમારા નવા એપિસોડના માધ્યમથી તમારા સવાલો અમે પિયુષભાઈને પૂછવાનો પ્રયત્ન કરશું, અને એમાંથી અમે તારણ કાઢવાનો પ્રયત્ન કરશું. જી જરૂર. પિયુષભાઈ, આપણે એપિસોડનો અંત કરીએ તો અંત કરતા સાથે અંતે આપ શું દર્શક મિત્રોને વિશેષ કહેવા માંગશો? જો હું અહીંયા એક તમને એટલું જણાવીશ કે અંક વિદ્યા, અંક જ્યોતિષ કે આંકડાશાસ્ત્ર આ બધું છે ને જીવનમાં કામ કરે છે. હવે તમને ખ્યાલ નથી એ વસ્તુ અલગ છે, પણ જો તમે આને સમજવાનો પ્રયત્ન કરશો ને તો નાની નાની વાતમાં તમને એનો ફાયદો મળવાનો ચાલુ થઈ જશે. બરાબર છે. હવે આજે હું તમને કહું છું કે ભાઈ કોઈ પણ તારીખે તમે કોઈ કામ કરવા જાઓ છો, પણ તમને ખબર નથી કે કઈ તારીખ તમારા માટે બનેલી છે. બરાબર છે. તો અંક વિદ્યા દ્વારા અથવા અંક જ્યોતિષ દ્વારા આપણે શું ખબર પડી જાય છે કે જે તારીખો છે ને એ તારીખો તમને ખ્યાલ આવી જશે, અને તમે કોઈ તમારું સારું કાર્ય કરવા જતા હો તો તમને જો તમારી તારીખો ખબર હશે તો એ તારીખોમાં કરશો તો તમને જલ્દી સફળતા મળી જશે. તો ઘણી તારીખો એવી છે કે જે આપણને નથી ખબર કે ભાઈ આ કઈ આપણા જન્મ તારીખ પ્રમાણે મેચ નથી થતી, તો ઘણી વાર સારું કાર્ય કરવા જતા હોય પણ આપણે તારીખ ખ્યાલ ન હોય તો એ કાર્ય આપણું નથી થતું હોય. તમારી ઇમ્પોર્ટન્ટ મીટિંગ્સ હોય છે કે તમારે જે કોઈ પણ અગત્યના કાર્યો હોય છે એ અંક જ્યોતિષ દ્વારા આપણે જરૂરી સમજી શકીએ છીએ. એટલે અંક જ્યોતિષ વસ્તુ એવી છે કે અંક વિદ્યા એવી વસ્તુ છે ને કે તમે તમારા જીવનમાં રેગ્યુલરલી તમે એને યુઝ કરો ને એટલે તમને ખૂબ જ તમને ફાયદો થતો હોય છે. અને અંક વિદ્યા, અંક જ્યોતિષ વસ્તુ સમજવામાં તમને કદાચ અઘરી લાગે, બરાબર છે, પણ તમે એકવાર ઉપયોગ કરતા થઈ જશો તો તમને જીવનમાં જરૂરથી એનો ફાયદો મળવાનો ચાલુ થઈ જશે. અને કહેવાય છે કે નાના કામ હોય કે મોટું કામ હોય, જીવનમાં દરેક વ્યક્તિને સફળતા જોઈએ છે જ છે. તો પછી આ વિજ્ઞાનનો ઉપયોગ કરો અને જીવનમાં તમારા જે માર્ગો છે એને ખોલો અને જીવનમાં સક્સેસ મેળવો. અંક વિદ્યા દ્વારા તમે નેમ એન્ડ ફેમ બધું મેળવી શકો છો. જીવનમાં સફળતા પણ મળી શકે છે. બસ તમારા ઉપર છે કે તમે એને ઉપયોગ કરો છો કે નથી કરતા. અને જો કરો છો તો જીવનમાં સક્સેસ તમને જરૂર મળે છે. તો આજે આપણે આજના એપિસોડમાં પિયુષભાઈ સાથે ખૂબ સરસ મજાની ચર્ચા કરી, વિસ્તૃત ચર્ચા કરી, અને પિયુષભાઈએ ખૂબ સરસ મજાની આપણને વિસ્તૃત વાત કરી પણ સમજાવી દીધું. તો તમને હજુ કાંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. મળશું ફરી આવા ને આવા એપિસોડ સાથે, આવી વાતો સાથે, કંઈક નવી જાણકારી સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી ન્યૂઝ9 ગુજરાતી સાથે. વાત તમારી, ખબર મારી, ન્યૂઝ9 ગુજરાતી.